નમસ્કાર. આપણે ઘણીવાર સાંભળ્યું છે કે સાહિત્ય એ સમાજનો અરીસો છે, બરાબર ને? પણ લોક સાહિત્ય એ તો એનાથી પણ કંઈક વિશેષ છે. એ માત્ર અરીસો નથી, એ તો સમાજનો આત્મા છે. આ કોઈ માત્ર ગીતો નથી, પણ પેઢીઓથી ચાલી આવતી આપણી સંવેદનાઓ, આપણા મૂલ્યો અને સપનાઓનો એક જીવંત વારસો છે. ચાલો આજે આ સમૃદ્ધ પરંપરાની ઊંડાઈમાં ઉતરીએ. આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ તો બસ આ એક જ વાક્યમાં આખી વાતનો સાર કહી દીધો. વિચારો કેટલી ઊંડી વાત છે. જે રીતે માનું દૂધ બાળકને શારીરિક રીતે પોષણ આપીને મોટું કરે છે, બસ એ જ રીતે લોક સાહિત્ય આપણા સમાજને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પોષણ આપે છે. એ આપણી સંસ્કૃતિના મૂળિયાને જીવંત રાખે છે. પણ એક સવાલ જરૂર થાય કે ભાઈ, આટલી બધી મોટી વાત, આખા સમાજનો આત્મા એક નાના અમથા ગીતમાં કેવી રીતે સમાઈ શકે? શું ખરેખર ગીતોમાં આટલી તાકાત હોય છે? વેલ, આ સવાલનો જવાબ શોધવા માટે આપણે જવું પડશે લોક સાહિત્યના સૌથી પવિત્ર અને અંગત સ્વરૂપ પાસે, એટલે કે હાલરડા પાસે. કોઈપણ બાળકના જીવનની શરૂઆત થાય છે પારણાથી, અને પારણામાં જ શરૂ થાય છે એના જીવનમાં સંસ્કારોના સિંચનની પ્રક્રિયા. અને આ પ્રક્રિયાનું સૌથી પહેલું અને સૌથી શક્તિશાળી માધ્યમ કયું? માના કંઠે ગવાતું હાલરડું. જુઓ, હાલરડાને કોઈ સામાન્ય ગીત સમજવાની ભૂલ ન કરવી જોઈએ. એ તો એક આખી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. જ્યારે બાળકનું મન એકદમ કોરી પાટી જેવું, સૌથી વધુ ગ્રહણશીલ હોય, ત્યારે માના કંઠેથી નીકળતા શબ્દો અને એનો સૂર બાળકના વ્યક્તિત્વનો પાયો નાખે છે. અને આ કોઈ ખાલી કહેવાની વાત નથી હો. આજનું વિજ્ઞાન પણ આ વાતને માને છે. હાલરડાનો જે ધીમો એકધારો લય હોય છે, એ બાળકના મગજને શાંત કરે છે. એને એક સુરક્ષાનો અહેસાસ કરાવે છે. આ માત્ર ઊંઘ નથી, આ તો બાળકના ભાવનાત્મક વિકાસ માટેનો પાયો છે. હવે આ કોઈ સામાન્ય ચંદામામા દૂર કે જેવું ગીત નથી. આ તો શિવાજી મહારાજ માટે ગવાયેલું જગપ્રસિદ્ધ હાલરડું છે. અને એની એક એક પંક્તિમાં વીરતાની ગૂંજ સંભળાય છે. તો મુદ્દો એ છે કે અહીં માતા જીજાબાઈ પારણામાં સૂતેલા શિવાજીને ફક્ત સુવડાવતા નથી, પણ એમના કાનમાં મંત્ર ફૂંકી રહ્યા છે કે તારે મોટો થઈને શું કરવાનું છે? તારે દેશ માટે લડવાનું છે, સ્વરાજ સ્થાપવાનું છે. બાળક બોલતા શીખે એ પહેલાં જ એના અર્ધજાગ્રત મનમાં શૌર્ય અને કર્તવ્યના બીજ રોપાઈ રહ્યા છે. આ છે આપણા હાલરડાની અસલી તાકાત. ચાલો હવે પારણામાંથી બહાર આવીએ અને આખા સમાજ પર એક નજર કરીએ. જો હાલરડું સંસ્કારની પહેલી પાઠશાળા છે, તો લોકગીતો શું છે? લોકગીતો એ આખા સમાજના જીવનને પ્રતિબિંબિત કરતો અરીસો છે. એક એવી આરસી જેમાં સમાજનું સાચું ચિત્ર દેખાય. લોકગીત શબ્દમાં જ એનો અર્થ છે લોકોનું ગીત. મતલબ કે એનું કોઈ એક રચયિતા નથી. એ તો આખા સમાજે સાથે મળીને બનાવ્યું છે. પેઢી દર પેઢી એમાં કંઈક ઉમેરાતું ગયું, કંઈક બદલાતું ગયું. ખેતરમાં કામ કરતા ખેડૂતે એક કડી જોડી, નદીએ પાણી ભરતી પનિહારીએ બીજી. એટલે જ તો એમાં કોઈ બનાવટ નથી. સમાજનો એકદમ સાચો અને કાચો અવાજ છે. અને આ લોકગીતો આપણા જીવનના દરેક પાસા સાથે વણાયેલા છે. વરસાદ આવે તો પ્રકૃતિ સાથે જોડાવા માટે ઋતુગીતો ગવાય. ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો લગ્નગીતોની રમઝટ જામે, જે પરિવારોને જોડે છે. અને ખેતરમાં સખત મહેનત કરતી વખતે શ્રમગીતો ગવાય, જે થાકને હળવો કરી દે છે. સાચું કહીએ તો દરેક પ્રસંગ માટે એક ગીત તૈયાર જ છે. આ ગીતો ખાલી મનોરંજન નથી. એ તો એ સમયના સમાજને સમજવા માટેના જાણે જીવતા જાગતા ઐતિહાસિક દસ્તાવેજ છે. એમાં સાસુ વહુના સંબંધોનો ખાટો મીઠો તકરાર છે, દિયર ભાભીની નિર્દોષ મજાક મસ્તી છે, પિયર જવા માટે તડપતી દીકરીની વેદના છે. સમાજના દરેક સંબંધનું પ્રતિબિંબ એમાં જોવા મળે છે. પણ લોકગીતો ફક્ત સામાજિક પ્રસંગો કે સંબંધોની જ વાત નથી કરતા. એ તો માણસના દિલની અંદર દબાયેલી ઊંડી લાગણીઓને પણ બહાર લાવે છે. એક રીતે કહીએ તો એ હૃદયનો સાચો અવાજ છે. વિરહ એટલે કે જુદાઈની પીડા. આ આપણા લોકગીતોનો એક મુખ્ય ભાવ રહ્યો છે. ખાસ કરીને એ જમાનામાં જ્યારે પતિ પૈસા કમાવા માટે મહિનાઓ, ક્યારેક તો વર્ષો સુધી દૂર પરદેશ જતો, ત્યારે પાછળ એની રાહ જોતી પત્નીના મનની સ્થિતિ કેવી હશે, એ બધી જ વેદના આ ગીતોમાં ખૂબ સુંદર રીતે વ્યક્ત થઈ છે. ગુજરાતની ધરતી તો સંતો અને ભક્તોની ભૂમિ રહી છે. એટલે ભક્તિ તો આપણા લોહીમાં વણાયેલી છે. અને આ જ ભક્તિ લોકગીતોમાં ભજન, પ્રભાતિયા અને કીર્તન બનીને વહે છે.
જીવનની મોટી મોટી ફિલોસોફીની વાતો એકદમ સાદી અને સરળ ભાષામાં લોકો સુધી પહોંચી જાય છે, જાણે ભગવાન સાથે સીધો સંવાદ ન થતો હોય. જેમ જીવનમાં સુખ અને આનંદ છે, તેમ દુઃખ અને શોક પણ છે. અને આ દુઃખને વ્યક્ત કરવા માટે આપણા લોકસાહિત્યમાં મરશિયા છે. કોઈ સ્વજનના મૃત્યુ પર આ ગીતો સમૂહમાં ગવાય છે. કેમ? કારણ કે જ્યારે દુઃખ વહેંચાય છે ત્યારે એનો ભાર હળવો થાય છે. આ એક પ્રકારની સોશિયલ થેરપી જેવું કામ કરે છે, જે આખા સમાજને એ દુઃખમાંથી બહાર આવવામાં મદદ કરે છે. તો આપણે આટલી બધી વાત કરી, આટલો ભવ્ય અને સમૃદ્ધ વારસો છે આપણો. પણ એક મોટો સવાલ એ છે કે શું આજે આ વારસો સુરક્ષિત છે? આ આધુનિકતાના પ્રવાહમાં ક્યાંક આપણે આ અમૂલ્ય ખજાનો ગુમાવી તો નથી રહ્યા ને? આ એક જ સરખામણી કદાચ આજના સમયની કડવી વાસ્તવિકતા બતાવવા માટે પૂરતી છે. એક જમાનો હતો જ્યારે બાળકો માટે વાર્તા અને હાલરડાનો મતલબ હતો દાદીમાનો ખોળો. અને આજે એ જગ્યા મોબાઈલની સ્ક્રીને લઈ લીધી છે. જ્યાં શિવાજીનું હાલરડું ગવાતું હતું, ત્યાં હવે બેબી શાર્ક જેવી રાઇમ્સ વાગે છે. ફરક સ્પષ્ટ છે. અને સમસ્યાનું મૂળ અહીં જ છે. જે વાતાવરણમાં આ ગીતો અને વાર્તાઓ કુદરતી રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જતા હતા, એ વાતાવરણ જ હવે બદલાઈ ગયું છે. એ સાંસ્કૃતિક સેતુ, એ કડી જ ક્યાંક તૂટી રહી છે. પણ શું એનો મતલબ એમ છે કે બધું ખતમ થઈ ગયું? ના, બિલકુલ નહીં. હજુ પણ મોડું નથી થયું. જો આપણે ધારીએ તો આ વારસાને બચાવી શકીએ છીએ, એને ફરીથી જીવંત કરી શકીએ છીએ. જરૂર છે ફક્ત એક મક્કમ સંકલ્પની. તો કરવું શું? મુખ્યત્વે 3 સ્તરે કામ કરવાની જરૂર છે. પહેલું, આપણા શિક્ષણમાં, આપણી સ્કૂલોમાં લોકસાહિત્યને સ્થાન આપીએ, જેથી નવી પેઢી એનું મહત્વ સમજે. બીજું, આ જે બધી મૌખિક પરંપરાઓ છે, એને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રેકોર્ડ અને આર્કાઇવ કરીએ, જેથી આવનારી પેઢીઓ માટે એ સચવાઈ રહે. અને ત્રીજું, અને કદાચ સૌથી અગત્યનું, આપણે પોતે આપણા પરિવારોમાં, આપણા ઘરોમાં આ ગીતો અને વાર્તાઓને પાછા લાવીએ. કારણ કે સંસ્કૃતિ મ્યુઝિયમમાં નહીં, પણ ઘરોમાં જ ધબકે છે. અંતે આ એક અદ્ભુત પંક્તિ સાથે વાત પૂરી કરીએ. જરા કલ્પના તો કરો, અહીં લોકકવિને કોઈ દેવતા નથી બનવું, પણ એમને તો આખું આકાશ અને આખી પૃથ્વી પોતાના સર્જન માટે જોઈએ છે. આકાશને ઘસવાનો પથ્થર અને પૃથ્વીને વાટકો બનાવવાની આ વિરાટ કલ્પના, આ જ આપણા લોકસાહિત્યની સાચી તાકાત અને એની ઓળખ છે. અને આ એવો વારસો છે જેને સાચવવાની જવાબદારી આપણા સૌની છે.